મિડલ ઇસ્ટમાં ચાલી રહેલ યુદ્ધના કારણે સુરતની ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રી સપ્તાહમાં 2 દિવસ બંધ રાખવામાં આવશે. આ મહત્વપૂર્ણ નિર્ણય લેવાયો છે. એ માટે વાતચીત કરશે જીતુભાઈ વખારી અમારી સાથે છે, સાઉથ ગુજરાત ટેક્સટાઇલ પ્રોસેસર એસોસિએશનના પ્રેસિડેન્ટ છે. જીતુભાઈ, આ સપ્તાહમાં 2 દિવસ મિલો બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે, તો કેમ, કારણ શું છે અને શું પ્રોબ્લેમ આવી રહી છે? હાલમાં જે રીતે ઇન્ટરનેશનલ ક્રાઇસિસ છે અને કેટલો લાંબો ટાઈમ આ ક્રાઇસિસ ચાલશે તેનો કોઈની પાસે અંદાજ નથી. એટલે અમે લોકોએ આજે બધા ભેગા થઈને આપણી પાસે જે કંઈ કોલસો છે કે ડાઇઝ એન્ડ કેમિકલ છે તેનો સ્ટોક જલ્દીથી માર્કેટમાં બીજો નવો આવવાનો નથી, કારણ કે પહેલું જે કોલસો છે એ સી રૂટ વગર આવતો નથી. એટલે એને કેવી રીતે ઓછામાં ઓછા એને બરાબર ચલાવીને મેક્સિમમ ટાઈમ ખેંચાય તેને માટે અમે આ એક નક્કી કર્યું છે કે 2 દિવસ આપણે બંધ રાખવાનું, જેથી એનું ફ્યુલ બચે અને જ્યારે ચાલુ કરીએ બોઇલર કે થર્મિક ફ્લુઇડ હીટર તો એમાં પૂરેપૂરી આપણે એફિશિયન્સીથી ચલાવીએ. તો આ એક કટોકટી માનો કે અત્યારે આ મુશ્કેલીનો સમય છે તો તેમાં ઓછામાં ઓછા નુકસાને આપણે સફળ રીતે ફેક્ટરી ચાલુ રાખીએ. આજે ફેક્ટરી ચાલુ રહેશે અને બધું બરાબર રહેશે તો કાલે તરત એનો આપણે એડવાન્ટેજ મળશે. એટલે માત્ર આ ચલાવવા માટે જ છે, એને માટે કોઈ ઉત્પાદન વધારીને કે માર્કેટિંગ કરીને કે એવી કોઈ નાસભાગવાળી અત્યારે પરિસ્થિતિ નથી. એટલે આ ટાઈમમાં આપણે આપણી જગ્યા પર કેવી રીતે સ્થિર થઈને બેસીએ, ઇન્ડસ્ટ્રી કેવી રીતે સ્થિર રહી એને સ્થિરતાથી આગળ પણ ચલાવી શકીએ, એ રીતે અમે લોકોએ આ નિર્ણય લીધો છે કે 2 દિવસ બંધ રહેશે. તો જે ડાઇઝ એન્ડ કેમિકલ છે, કદાચ અમુક ઇમ્પોર્ટેડ કેમિકલ આવતા હોય એને લીધે કન્વર્ટ થઈને બીજા કેમિકલ બનતા હોય. સપોઝ કે કોલસો છે તો કોલસો તો ડાયરેક્ટ જ અમારે જોઈએ જે ઇન્ડોનેશિયાથી આવે છે. એટલે આ કોલસાને ને આ બીજા અન્ય જે અમારા રિસોર્સિસ છે એને ધ્યાનમાં રાખીને અમે અત્યારે એ નક્કી કર્યું છે કે 2 દિવસ બંધ રાખશું. એટલે એને બરાબર બંધ રાખવાનું, એટલે જે કંઈ આપણી પાસે માલ સામાનનો કે કોલસાનો સ્ટોક છે એનો વ્યવસ્થિત ઉપયોગ કરીએ અને બાકીના 5 દિવસમાં એને વ્યવસ્થિત વાપરીને ઓછામાં ખર્ચે મેક્સિમમ અમે એનો આઉટપુટ લઈએ, જેથી અમે લોકો આટલી કટોકટીના સમયમાં અમે લોકો સર્વાઈવ થઈએ. જીતુભાઈ, બીજી વસ્તુ છે, કેટલી મિલો બંધ રહેશે અને એનાથી નુકસાન કેટલું થશે? મિલો ઓન એન એવરેજ સમજો કે અઠવાડિયામાં 2 દિવસ બંધ રહી એટલે લગભગ એનું 25 થી 30% પ્રોડક્શન ઓછું થવાનું છે. આજની તારીખે અમે જે ચર્ચા કરી તેમાં ઘણી મિલોની આજે 50% એફિશિયન્સી પર ચાલે છે. પણ જો આ બધા એક રીતે નિર્ણય કરે તો બધાને કમસે કમ આ સંસ્થા બધાની સાથે ને બધાની વચ્ચે છે એ રીતે અમે મેમ્બરો બધે ભેગા થઈને આ ડિસિઝન લીધેલું છે. એટલે જે કંઈ પરિસ્થિતિ છે પરિસ્થિતિનો સામનો કેવી રીતે બધા સંયુક્ત રીતે કરીએ તે અંગે આજે વિચારણા કરેલી છે ને તે હિસાબે અમે જે તે વિસ્તારના જે પણ કોમન એફ્લુએન્ટ ટ્રીટમેન્ટ પ્લાન્ટ છે તેમને અમે લોકોએ કાર્યવાહી સોંપેલી છે કે જે દરેક વિસ્તારના ઉદ્યોગો છે એ પોતાના વિસ્તારની પરિસ્થિતિને સંજોગ જોઈને એ રીતે કરે કે જેથી કામદાર પણ પલાયન નહીં થાય ને પાવર પણ મળતો રહે અને કોલસો પણ જે આપણી પાસે સ્ટોક છે એનો બરાબર આપણે યુઝ કરીએ. જીતુભાઈ, આંકડામાં વાત કરીએ આપણે કે સમજી લો કે 400-450 ટેક્સટાઇલ યુનિટ છે, સપ્તાહમાં 2 દિવસ બંધ રહેવાની છે, તો કેટલા કરોડોનું નુકસાન થશે પ્રોડક્શનમાં? અત્યારે પરિસ્થિતિ એવી છે કે એક પણ યુનિટની પાસે 100%ની પણ 80% પણ એની પાસે માલની ડિમાન્ડ નથી ને ડિમાન્ડ હોય તો બનાવીને આજે તૈયાર માલ મૂકી શકવાની પણ એની કોઈ તાકાત નથી. એટલે જે કંઈ છે આ બધું રોટેશન પર ચાલે છે ને જેમ રોટેશન ઓછામાં ઓછા રોટેશનમાં મેક્સિમમ ડિસ્ટન્સ કપાય એ રીતે અમે લોકો આ નક્કી કરેલું છે. ડાઇંગ હાઉસની મેટર એવી છે ને કે કોઈ 10 રૂપિયામાં પણ 2 રૂપિયા નુકસાન કરે ને કોઈ 8 રૂપિયામાં પણ રૂપિયો કમાય. એટલે જેની જેટલી એની એફિશિયન્સી છે ને ઓછામાં ઓછા ઇનપુટે મેક્સિમમ આઉટપુટ લે તેને માટે છે. એટલે આનું કોઈ ફિક્સ ક્રાઇટેરિયા નથી. એટલે દરેક જણે અત્યારે જે કપરો સમય અત્યારે જે આવી ગયો છે તો તેની અંદર આપણે સેફલી કેવી રીતે નીકળીએ, જેમ કોરોના ટાઈમમાં અમે લોકોએ બધાએ સંયમ રાખીને કરેલું તો ફરીથી પાછું જે આવ્યું તો આજ કોઈ ઇન્ડસ્ટ્રી કોરોનાના ટાઈમમાં બંધ થઈ ગઈ હોય ને પછી ચાલુ નહીં થયું એવું થયું નથી. બીજી વસ્તુ એ કે સમજી લો કે હવે 2 દિવસ બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે, તો સમજી લો સમય જે ના બદલાયો
વધુ પરિસ્થિતિ ખરાબ થઈ તો આજે બંધ કરવાનો નિર્ણય છે એને દિવસોમાં વધારો થશે? એમાં અમે કન્ટિન્યુઅસ રાખશું. પહેલાં તો 1 કે 2 અઠવાડિયા કન્ટિન્યુઅસ રાખશું. પછી એવું લાગશે કે આવનારો સમય હજુ વધારે ખરાબ આવી રહેલો છે તો અમારે વધઘટ કરવી પડશે. પણ એવું નથી કે નેગેટિવ સાઇડ પર, પોઝિટિવ સાઇડ પર પણ અમને લાગશે તો અમે 2 દિવસનો 1 દિવસ પણ કરીએ ને પછી આ જે બંધવાળું છે એ જે અમે લોકોએ નક્કી કર્યું છે એ પણ અમે પાછું લઈ લઈએ. શું શું ચેલેન્જીસ છે અત્યારે હાલ જે ટેક્સટાઇલ મિલ ચલાવવા માટે કેટલા ચેલેન્જીસ સામે છે? ટેક્સટાઇલ મિલ ચલાવવા માટે તો 3 અંગ એક તો પહેલું લેબર છે, બીજું કે કોલસો છે, ત્રીજું પાવર છે ને ચોથું પછી બધી વસ્તુ આવે છે. એટલે બાકીની બધી વસ્તુ અમારી મિલમાં અમારી પાસે શું વસ્તુ છે, વીજળી છે તો આજે સવારે આવે છે તો રાત્રે આવવાની જ છે કે નહીં કોઈ ખ્યાલ નથી. પણ અમે કોલસાનું જો બોઇલર ચેતાવીએ તો શરૂઆતમાં એને પ્રેશર લેવા માટે જ ખૂબ કોલસો વાપરવો પડે છે. પછી અમે જો એમાંથી પ્રોડક્શન નહીં કાઢીએ તો ખૂબ મોટી લોસ થાય. એટલે આ ઇન્ડસ્ટ્રીના ચલાવવાના એક સિસ્ટમ છે, એક રિધમ છે. એ રીતે કરશું તો એ લાંબો સમય ચાલશે ને ઓછામાં ઓછા નુકસાને ચાલે. નુકસાન તો એક ઇન્ડસ્ટ્રીને જવાનું જ છે આવા સંજોગોમાં. કોઈને પ્રોફિટ તો મળવાનો જ નથી, પણ ઓછામાં ઓછા નુકસાને આપણે આ સમય પસાર કરીએ તો જ્યારે બેઠા થવાનું હોય ત્યારે આપણી તાકાત કંઈક તો બચેલી હોવી જોઈએ. બિલકુલ, જીતુભાઈ વખારિયા સ્પષ્ટપણે કહી રહ્યા છે જે હાલમાં સપ્તાહમાં 2 દિવસ ટેક્સટાઇલ મિલો બંધ કરવાનો નિર્ણય લેવાયો છે અને જો વધુ સમય આગામી સમયમાં જો પરિસ્થિતિ વધુ ખરાબ રહેશે તો વધુ સમય માટે બંધ કરવાનો પણ નિર્ણય લેવાનો રહેશે. સંજયસિંહ રાઠોડ, ગુજરાત તક, સુરત.